ડોસી તો તળું વાસીને જતી મારે તો ભયમ રાગ નહીં ને એક મકા બધું હવે સીધે ક્યાં જઈને પડશે અને આ છોકરો ઘરે રહેતો નથી. એટલે રૂપસા કાકા એટલે ક્યાં જતો રહે તું? કાકા રંબા ગયો તો. એટલે ભયમ દખા થઈ ગયા ને તારી માતા જતી રહી. પણ કાકા તમે કર્યા કોઈ મેં કર્યા દખા. એટલે પણ નથી આવતા કેટલાય સમજાયા દોઢા એડામાં પેલું પોપટિયું હા તોલ ભેગું તો નાહી દઉં એટલું અલા કાકા તમે મને નહીં આપાડતા ને કે હું એને પડતો કરું. મારી વાત હોભળ. હા જો આપણે રાગ તો કરાવો હા પણ અત્યારે તો ઢાઢી પડે છે હા અને જો જમણવાર રાખશે ને તો મારા દિયોર એવું તોડશે. કેમ કાકા મારે વિવાહ કરવાના હે? આ ખાય જબર હે ખાઈ જશે અરે આખું તમે મને વિવાહની વાત ના કીધી કે વિવાહ કરવાના કરવાના હે તારા વિવાહ ટેન્શન ના લઈશ તું. હા બરોબર હું જઉં હું હાલ જ આગેવાન પાસે હારો તારી હટજો બધી વાત કરાવી નાખું બરોબર હારું. મને હમણાં જ કરાવી નાખીશ. હારો હટજો હાલ જ જવું રહ્યો ઘરે હારું. જજે ને વર રાખજે નિયર કર પેલી ગેસ ની. એટલે આગેવાન આવો આવો આગેવાન હા બોલો. તો જ્યાં તા એટલે પાટણ મીટિંગ માં ગયો તો ધાલજો કે ઠરતો આવ્યો હું. હાલ જ આયા હો હાલ જ વાત આયા. કરવા આવ્યો હું. કરો કરો મારા છોકરાના વિવાહ હે અને ભયું કોઈ આવતા નહીં. પણ જીવના કોક તમે કરવા સમાધાન કરાઈ આલો. સમાધાન તો હું કરાવું જીવના હું સમાધાન ઓલે ફરું બધે અને પણ કદાચ તે દોઢાઈનું ઘર તો તું એ પારી હે કેમ? તે તાર ચે હારું રાશિ ની ચાલ તો તાર ભયું બધા આવા ફાટે રહ્યા. આ છે વાત ને જવા દો આવું કોઈને કહેતા નહીં ને ગાવશે નહીં. પણ મને તો કીધું હવે ના કહેતા કોઈ. ના કહું હવે ખેતર જાવ તું તો ભેંસું છે તો રાખીને રોજ ને ખડી એટલે અવાજ નહીં રાખવી ને મારું આટલું હવે કરવરાવો. હા તો હવે તો રેડો તો તમે કહો બરોબર એટલે. જમણવાર ને બધું રાખશે અને તમે તો હોજો હંગાત આવી જાજો. અને જમણવારમાં શું શું રાખવાનું? બધું છે તો આપણે મને તઈ નહોતું કીધું આ તો ખાય કેટલું. બરોબર આવી જાજો ફાઇનલી આપણે પણ આટલું કરાવો હવે મારું કોમ કરો આટલું. તો વાતો નહીં અડો. તમારી ગાય થઈ ગયા તો ડચા ગાય જેવો મોહ જેવો હોય વાત તો ગમે તે કરો આટલું કરાવો. તાર ભયો કન જાતા હોય એમાં પેલું પોપટું આવશે કે નહીં આવે? પોપાઈ તો હું બોલે એ ટેન્શન જો દોઢું બોલી તો હું બે સોડીસ કોણ મળ્યો. ના ના શોર્ટ તો નહીં પૂરા બીવા લાંબા બીવા બધું એક મકા બીવા બીવા બધું એક મકા. એવું નહીં કરવાનું થોડું શાંતિથી ભઈ કરી અને લાંબાના વિવાહ પટે પાસે તમે વાત કરજો હું વાત નહીં કરું. એ પોપાઈ તો હું મને જ ગમે એમ કરીને હતો નહીં. બરોબર અને ઓલો નટીયો આવશે કે નહીં આવે? હવે બધા દોઢા છે આવે સારું. એ નટુ તમારી આબરૂ ભરે એટલે પેલા તમારા ઘરે હું આવ્યો. વાંધો નહીં તે નટુ એરી હમણાં છે તમારથી બધા રીહામણ જ છે. પણ જેમાં તને હાસું કહું પાહું હા ભલે ખોટું લાગતું બરોબર. તું એ પૂરા દોઢાઈનું તો ઘર છે પાહું. હવે પણ સર પણ હવે તારા કોક કરો તારા તો હવે તો હવે તાર કોક તો કરું તો મારા છોકરાનું શું ચાલે છે? મૂકો થાવ પેલા બધા મને રૂંગો આવે તારા હે? એ તો હું કરું જ તારા હવે તાર ભાઈ તો જવું પડશે ને મારે હોવે તો તું તો તે બેહો કરે તાર ભાઈને એને બધાને લઈને આવું રહ્યું લઈને આવજો જરૂરથી આવજો પાહા. ફાઇનલ હવે જતા ના રહેતા છે હજુ ખાવાનું હોય બાકી ઘરે ખાવાય નહીં જાવ બસ પેલા તારું કરવું હોય બરોબર. બરોબર. જો હાલત હાલે તાર પોપટાને ઘરે જો હાલત પોપઈના ઘરે જાઉં નટિયા નહીં જાતા બે ઠકન લઈને આવો. અને નટુ તો પાછો જબર દોઢો દોઢો જ છે ને તમે મારે તારે બોલે ને તો કામ બે વેટાડશું. ના ના પણ મારે તો સારું કરવાનું યાર વેટાડીશ તો તમારું પડ્યું રહે અહીં વાત એ હાચી. એટલે હું હવે ભાઈ ભાઈ કરીને હું લઈશ. હા હા તને એક વાત કહું છું હા વિવાહ થાય તો હું ના બોલીશ પછી તમે તારે જીમ કરવું હા તારી લાકડી ઉડાડ્યું તો ઉડાડજે કાપી નાખવા વસો વસ્તી એટલે પોપટાને તો એક છોડવી છે ને ના ના એટલે વિવા મને કરું જ નખો. એક તો હલે મરી જાય રાડ મેલ ને પુડાઈને પણ તમારે તમારે આ તો હલવણે લાવવા પડે ને કે એનું મોઢું જોવે જ નહીં મારે. રાડ મેલો નટુ બહુ દોઢો નટુ ને બધા હું લેતા આવું તમારે કરે બરોબર હો, જો અરે હાલ જાજો. હાલે જા નેહરું એટલી જ વાત હા જો હાલ જ લઈને આવો. એ સારું એ પોપટા તું તો ભારે ઊંઘનો ભરેલો હે હવે જો બે પોપઈ સાહા ના મેળવતો એટલે ભૂલો પડ્યું મારે તમારું કોમ પડ્યું એટલે ભૂલું પડવું પડે એટલે હું તો આજે વાનું રાતના 12 શું એક ને 2 વાગે જરૂર પડે તમારે ના પડે તમારે અમારે જરૂર પડી કોઈ મોટું કોમ લાગે. હવે પોપઈ જો એક વાત છે તમારા લાયક કોણ હા એટલે તમારા ભાઈઓને જ છે મૂળ તો અમારા ભાઈઓને છે એમ ને? એટલે વાત લઈને આવ્યો હા બોલો. પણ મારી વાતનું બંધાવવું પડશે પાછું રાશિ અને રાશિ જોણ જોઈ હા હા આજે તમારો રાત છે બસ. હવે તમારે જીવવું છે કે નહીં હા જીવણો. એના છોકરા રૂપસાના આવે છે લગન હા લગન. એટલે વિવાહનું બધું છે એટલે કે અમારા ભાઈને રિહાણ કે કોક કરો મન તો ખુદો જીવણો તો ચીમ કગડતો હતો એવું હતું એમ ને? હોય આજે ઈ તો મેન નહીં આવ્યો હો. આયા તો ભલે આયા. એટલે કોક કરી મેળ તો લાવવો પડે ના એના છોકરા હકીકત તારે અમર નહીં બોલાયા. એટલે ભાઈ ભાઈ છે વાત જાદુ ના નોન નોનમાં ના કરવાના હોય ના ના મેળ આવે આ પોપટ છે. પોપઈ
એના છોકરાના વિવાહ ને મોહનથાળના શિયાળાનું તો કેવું ઉસકા ના અમાર મોહનથાળ ની કઈ પડી નહીં ખાવા આવતા આવો વાત કરો હવે એટલે ખાવાનું તો હોય તો કૂતરા ખરા જ ને. પેટ ભરે છે એટલે ઈ પેટ ભરવાની વાત નહીં, તમે તો એક ગળી મૂઠીની વાત કરી મેં. આજીવન નહીં મેળ પડ્યો તો મને એક વાત કહું, હા બોલો એટલે તમે યાર નહીં માનો કે શું મારું? ના તો હવે રાખો ને યાર તાર થોડુંક. જો તમે એના પૈસો અને મને તો ખબર છે કે જીવન જન્મથી દોઢાઈ છે. આ દોઢું બોલે દોઢો એટલે જ છે, પણ તમે તો યાર મોટા પૈસો યાર ના, એટલે થોડું સમજો યાર. બરોબર? એના ભાઈ છોકરાના એના હોમે ના જોવો કોઈ એના છોકરા હોમે જો વૃક્ષો હોમે. પણ એરા આયા તેમ નહીં થતો અમારે હંગત તો આવવું પડે ને આજીવન લઈને એટલે ભાઈ જો તમારે હે ઓમ હે કેમ ઓમ હે એટલે ડાયરેક્ટ તો તમારે ઘરે જો આવી ના કરે તે તમે ધારીને બરસ્યું ઘાટો જ મારે છે જાવ તમે તો હોમે હોમે છોડી દો પરવું. ઈ તો ઈ થાય એક ઓમ પડ્યો ને એક ઓમ પડ્યો હોય. ઈ તો ઈ માથે થાય. કોઈનો બેહવું પડે કે ના બેહવું પડે. ઈ સાચી વાત. અને ચિયો કે શું કે આજીવન જો તો કે લડાઈ લડાઈ મરાઈ નાખે. ઈ તો આજીવન આ શું બંધાય. ખોટું? આજીવન વિવાહ હે બંધાય. તમે એકબીજાને માર નાખો તો મારે કેટલા શું થઈને પડે? એટલે આ અત્યારે મધી રાતે ક્યાં વાતું કરી રહ્યા હે? એટલે વાતમાં આ તો પોપઈના ઘરે આજીવન લાગે. અને આપણે ભાઈ છે તમારા પેલા ભાઈ ભાઈઓને મનમણ કરવાની વાત હેઠતી છે. સમજ્યા કે નહીં? બધું આર્યા બધા એક ભાઈ થઈ જાય તો મારું શું થાય? એટલે મારું શું કેવું છે, હવે હાલ તો નહીં પણ આજીવન હેડે એટલે વાત હાલ તો મને હવે બેહવા દે, વાતું અફળવા દે. આપણે બે જઈએ બરોબર તો વાંધો નહીં. અને મારું શું કેવું છે પોપઈ, ભાઈ ભાઈ એ વાત જાડો ને એટલું બધું રાખવાનું ના હોય. ના હું એ ઘરે નહીં આવું ઘરે તો તારે આવવું પડશે. ના એ ઘરે તો મેં માતા મેં હું ઘરે નહીં આવું એટલે તમે માતા મેલેલી છે? હા તે જીવડાને ઘરે તો નહીં આવું પણ પોપઈ જો મારી વાત ઓપર, હા બોલો ઘરે તો ના આવે, બહાર તો આવીશ ને. હા બારે આવશે એટલે આપણે માતાનું કળ વહેલા કરી આવશે જી થાતું હોય તમે અને માફી માજી લેજો માતાને કે ભાઈ મારે વિવાહ એટલે માતા જવું પડશે એમ. બરોબર. પછી તમે નહીં સમજો કોણ સમજ છે એમ કહેજો એ મને. સાચી વાત છે એમ તો તાર એટલે તમારે આવવું પડશે અને પછી તમે મોટા પડો એટલે તમારા સિવાય વિવાહ ઉભા રહે એમ છે. હું તો મોઢે કહું છું, મેં જીવણા કે તમે કોઈ પોપઈ ના આવે નટીઓ ના આવે તમારે વિવાહ ઉભા રહે તે તો મારી કઈ શું વંકા કરતો તે અડો તારીખના ઘરે આપણે જો. હા તમે જાતા હો હા ના તું મારા વગર નહીં આવે એટલે એના ઘરે જવાનું છે, તમે આવશો ને ઘરે એના હા આવું તમે એ હેરતા છો હું આવું એટલે એને ઘરે તમે હાલતો એમ કહે કે માતા મેલી છે. એટલે જીવડાને ઘરે મારે નહીં આવવાનું હા તમે હેરતા તો તમે ભેગા કરો હું આવું છું હા તો હું નટુ કહો તમારા સિવાય હાલશે ને નહીં. હોવે બે ના તો મારા વગર કરે. નહીં આવે. હા. સારું તો હું તાર નટુન બોલો કહો આવો તમે ફટોફટ હેડો. ફોન કરો એટલે હવે આજીવન હેડ્યો હે પણ હું એને એક તો હું ના થવા દઉં કોણ હું કપૂરો હાથ તરતે એક થઈ જાય પણ ના થવા દઉં કુદાડો. હવે મને અહીંયા સડાવા કરવા ના આવે. ગમે તે થઈ જાય તો જાવ તો એટલે આ પોપટ હા તારી યાદ આવી ને તો હું તને અડધી રાતે ભેગો થવા કેમ આવ્યો. હાથો ના આવ્યા તમે મને મગજમાં એવું થયું કે હવે પોપટ તો કરવા બેહો ઘરે, જાઉં હેડો તાર. મારા તો બેહો તો નટુજી પડી જાઉં તું. કેમ ઓલા આજીવન આયા આજીવન ને મેં ભાળ્યા તા નતા હતા આયા હતા ઓલા જીવડાના છોકરાના લગ્ન છે અહીંયા જાહો તમે આટલા વર્ષો પહેલાના રીંગણા ને હવે જાહો પણ મારી તો આજીવન કઈ ગયા છે મને શું કરવું તાર? આજીવન નું વાપરી જાહો ને તો મરી જાહો તમે. તમને એના હગમ નહીં તેડા કશા તમને ગણતર ને તમાચા ઉપર વટ થઈને જવાનું ઈ આવે. તો કપૂરજી સાચી વાત છે ગમે તે થાય જાતા નહીં ને કાપડ બે ની ભાઈબંધી નહીં રહી એટલે જવાનું કે નહીં જવાનું. આમ તો નહીં જાય જોગું નહીં હા આમ તો માતા હાથા મેલી આમ તો જવાનું માતા મેચી હા એમ એટલે જવાનું નહીં. પેલી તો રજા લેવી પડે એમ કહેવાનું કે માતા રજા જ નહીં હાલતી ખાલી કહી દેવાનું એમ કે કપૂરજી તમારે કેવું સાચી વાત છે રસ્તો સીધો છે જાતા ને કોઈ એ દાડો સાચી વાત શું કીધું એ સાચી ને કાપડ બે ની ભાઈબંધી પૂરી થશે એ સાચી વાત અડધી રાતે હું તમને ભેગો થવા આવશે હા, કોમ તમે પડે. 2 વાગે આયા રાતના એટલે જ નહીં પણ ક્યાં તમારી જાતા યાદ આવે તો હું આવું. હતા? અને વચ્ચે જાતા હતા તમારું સપનું આવ્યું હતું હા તો ને કે પોપટજી હારા બાર જ ઊંચાઈશ મને જવા દે ને કોઈ એકલાને ફાવતું નહીં એટલે મારી ખબર લેવાય એમ હોય અને હમણાં તાવ આવ્યો તો ને કે હું હમણાં તાવ આવ્યો તો 2 દાડે તે જાતા ને ગમે તે થઈ જાય તો હું એમ તો માતા મેચી છે એટલે તો ગમે તે બોનું બનાવી દેવાનું. એમ તો મારે દોશી મરી ત્યારે ક્યાં આવ્યો તો જીવનો એકા પૂરા મારે હવે આજીવન તો થોડુંક રાખવું પડશે આ જીવન છે તારા ઘરે પૂરું પાડવા આવે આવો તો જ મને કે આવે તારા ઘરે પૂરું પાડવા શું ભરીને જતો રહ્યો કેજી મન એ મોટા માણસ કહેવાય આપણે મોટા માણસ તારા ઘરે કેટલા પૈસા આલી ગયો મન કે ના પૈસા તો નહીં હાલી તો પછી એના વળો ને એના વળો રહે. અમે તો અડધી રાતે કોમ આવે એ તો ગરજ હોય તો જ આવતો હા હું નતું તો જાતા હું. જાવ હોય તો જાજો પણ એક ના થાતા હા આજીવન ભાઈ ભાઈ ભેળા ના થાતા ને મજા નહીં આવે આપણે બી એને ભાઈબંધી તૂટી જાય. આજીવન નું શું કહે છે જોયું જઈને પૂછ્યું એટલે પણ આજે વચ્ચે તારા ઘરે ભરી મેલ્યું છે એ સાચી વાત જાવ હોય તો જઈશ જ નહીં. હું એમ કહું જઈશ નહીં હુઈ જા એમ કરું હું અટુનીએ જાવ હોય જા પણ જીવણાનીએ જાતો નહીં.
એ તો નહીં જો બસ અને નકે પેલા મેં 5 લાખ આલેલા કેશ લઈ રહીશ તારા કન ઉભે ઉભે. હા કપૂરજી સાચી વાત છે હા, તમારી એમ. ઈ પેલી પોણા જેવી વાત છે હા એમ. હા હું નતું કહેતો વડો હા જા. હો અલ્યા ભાઈ ભાઈને તો ભેગા થવા દેવાની વાત થાતી નહીં. હવે વાત કરવી જ નહીં કે ભેગા થવા દેવાય નહીં. એક આ આજીવન મરી ગયો હોત ને તો આખી જિંદગીનું સુખ થાત. એ આજીવન અલ્યા મરી જા હવે આને હું ગમે તે આજીવનનો ટૂંકો આવી દેવો હોય તો મેળાવે તો હવે મારે જીવણાના ઘરે જવું પડશે ને કારે તો પેડો તો મારો ઉપર છે વચ્ચે મને જવાનું. નટુ ઉઠ ઉઠ શું કે બસ શાંતિ. ઓહો આ તો આગેવાન છે. એટલે તમે તો ઊંઘોમાં તો ભય મળતું નહીં આગેવાન પણ હું કર્યું તારનું તમે હવે તમે આગેવાન થયા છો તો એવું તો રહેવાનું તમારે. તારે તમે તો ઊંઘો જ છો ને શાંતિથી અમારે તો ઊંઘે ભાઈ ઊંઘે નસીબમાં નહીં અમારા તો બોલો કોમ બોલો હવે શું કોમ કોમ તો વળી કોમ વગર તો હું આવતો નહીં તને ખબર તો હે ઈ તો વાત સાચી. હવે રાતના કોમ વગર ના આવે. નટુ એક તાર કોમ પડ્યું મારે જોરદાર બોલો આગેવાન. તો તારે રહેવું પડે ખરા મારી વાતમાં આ દડામથી કોઈ રહ્યું નહીં એવું મેં વાપર્યું નહીં પણ તારે રહેવું પડશે આ વાતમાં હવે પણ ગોળ ગોળ ફેરવ્યા વગર વાત શું છે ઈ તો મુદ્દા ઉપર તો આવો. એ મુદ્દા પર તમે પાછા સણકશો જ નહીં ને મને ભાઈ બીક લાગે પણ તમે સણકો તો છે રાતનું પબ્લિક ભેગી થઈ જાય પણ વાત તો કરો આમ. મારે થાય એવું છે તો હું કરીશ. વાત એ જીવણાની ચમ વળી જીવણાની વાત. જીવણાને ભાઈ વિવાહનો ફોન આવ્યો છે હો અમે હા તો કે છોકરાને કે વિવાહ કરવા હોય ગામને તેમને આના કદાચ જીવ આવ્યો મારી કાં મારે કે ભાઈ મને કે આજીવન કે મારે વિવાહ હે કે મારા ભાઈ બ્રાગને કે કરાવો કો કરી વિવાહ ભાઈ આબુ પડશે તારે ને તું મારે કરી કેવું તમે આગેવાન હોય ને તો તમારા ઘરના આ વાત લઈને નહીં આભાર. પણ જો ભાઈ હે તમારું ગમે તો તમારે સમજવું પડશે વાત માનો મારી કેવું મેં વાત શું કરી તમે આગેવાન હોય ને તો તમારા ઘરના પણ આ વાત લઈને નહીં આભાર. ઘરનો પણ ફૂટો બધા હું સમાધાન નહીં કરાવતો તો ફરવું નહીં આર્યું મારું લગભગ 56મું સમાધાન હશે તમારું તમારાથી નહીં કડક કડક ભાઈઓને અમે સમાધાન કરાયેલા તમે તાર બીજા ગમે હશે ને તો મને કહેવા આવવાનું પણ એ જીવડાના ઘરની વાત અમારે કને લઈને નહીં આવવાનું. અલા ભાઈ તમે ભાઈઓ એમના તમે નહીં સમજો તાર કોણ સમજશે તમે કોઈને જો ક્યાં બીજા વાહના એનું પર હે કહેજો મને હું જ નહીં જાઉં તમે નહીં આવો બોલો એ તમારે જાવું જાજો ના જાવું હોય ને તો તેલ લેવા જાવ પણ એ વાત લઈને નહીં આવવાનું. એટલે નટુ પડા તું તો સમજતો જ નહીં પારે કરે તું એ પડા મગજનું ફરેલો લાજો પડા આવું શું કરે યાર ભાઈ ભાઈ એમ તાર ભાઈ ના આવે તાર ચી આવશે એમ કહે છે ના પણ એ થોડી દોઢું બોલે છે એટલે મારે મેળવતો નહીં તો તારે ચોખ્ખું કહું. એક વાત કહું નટુ મારી વાત પર જો શિયા હોય ચીવી ટાઈટ પડે ટાઈટ ચીવી પડે રાત તો ખબર પડે હો. ટાઈટ પડે કે નહીં પડે અને હમણાં આપણે પાકું ભોજન છે ખાતું નથી એ બધી વાત સાચી હા. પણ જીવડા મારે તો મેળો આવતો જ નહીં કારણ કે જીવડો દોઢું બોલે છે રહેતો નહીં. જીવનો દોઢું બોલે એની જવાબદારી મારે તમને કોઈ ઉંકારો કરે હું બેઠો બસ હવે તો ડો સમજો હવે તો તાકો મારી અમે જીવણાના અમે ના તાકો એનો છોકરો બચારો ચૂ હોય એ તમને કોઈ નહીં બોલ્યો હોય ને એનો છોકરો તો સારો હોય એનું ભાઈ આપણે સારું કરવા હા એ વાત સાચી. આ પડાવાના છોકરાને વિવાહ થાય પાકું ભૂંગત ખાવા મળે કે ના ખવાય હા હારું મેં એમ તો કાઢું નહીં શિયાળો ટાઈટ બહુ હોય અને ભૂખ કેવી લાગે આપણે જબર ભૂખ લાગે. મારે તો એમ કરવું છે જેવું છોકરાના લગ્ન આવે ને 3-4 દાડા આગળ આવે કોઈ ખાવું જ નહીં 3 દાડા પૂછેલું કોઈ લગ્નના દાડા ભૂકા કાઢવા મોં થાંગા છોકરું થઈ જાય તો તમારે એવું કરવું પડે. તારે પુડા એ વાત નહીં મત અડો રીહો ના રાખવાય પડે હેડજો ના પણ અમે બોલતા નહીં. એટલે બોલતા ના પુડા તમે જો ને છોકરે જેવા હો આવું શું આવા હોય યાર ભાઈ ભાઈ ઝઘડા ના કરવાના હોય વાત તમે નહીં સમજતા લે એટલે આ નટુલાલ છે એ વટુપુર આવે એટલે ના આવે. એટલે વટ તમારો જે તેલ લેવા વટ ના જાવ દો ને ભાઈ ભાઈ છે તમારો વટ રાખવાનો આવે આ તો હવે આગેવાન તમે આયા છો એટલે તમને હું કોઈ લોભ કહેતો નહીં બરોબર છે. મને તો તમે ચોહી કોમ એટલે જ મને મિલ્યો હોય તમે લોકો કહેવાના નહીં એટલે જ મને મિલ્યો છે બાકી જીવણો આવ્યો ને તો એક થાપ જેવો હેઠો પડો. એટલે એવું ના કરી તું તો સમજતો નહીં નતું ઉડા તમે તો યાર આવું છોકરે જેવું મગજ તારું લાગ્યું મને હવે એમ કર પોપાઈને હું કહીને આવ્યો હું પોપાઈને પોપાઈને કહીને આવ્યો હું એના કરી જતો હાલ તારે પેલા એના કરી જતો તેરો આવે રહ્યો એ જીવન કરે તું એ જે જીવન કરે હાલ તો જીવણો દોઢું બોલાઈ જવાબદારી તમારી. મારી મારી પડે આવું શું છે તું તો બહુ સંત કરે યાર જે આઈડિયા છે પણ દોઢું બોલશે હું તેમાં ફોન નહીં રાખું હો. એટલે હું નહીં બેઠું યાર એ ચિંતા તમે જરા દોઢું કોઈ બોલે એની જવાબદારી મારી બસ પછી જો આગેવાન પણ નહીં રહે તમે ધોતી પકડવાય નહીં રૂપા.